જય શ્રી રામ. કલ્પેશ બજરંગી. મિત્રો, આમ તો લગ્ન એ આપણા સનાતની પરંપરાનું બહુ મોટું એક રિવાજ છે, એક મોટો પ્રસંગ કહેવાય છે. લગ્ન એક એવો પ્રસંગ છે કે જેનું સાંસારિકની સાથે સાથે ધાર્મિક મહત્વ પણ એટલું જ રહેલું છે. લગ્ન જે વિધિ થતી હોય છે એ સમગ્ર તેનું જીવન, તેના પરિવારનું અને તેના રિલેટિવનું એ એક સમૂહને એક મળવાનું થી માંડીને એક ધાર્મિક મહત્વ એ છે આપણા સનાતન ધર્મના લગ્નના છે. પરંતુ આપણી ઘણી બધી ભૂલો થતી હોય છે લગ્નમાં, અને ઘણી મિસ્ટેકો હાલના સમયમાં થઈ રહી છે. તો ધાર્મિક જે અપમાન થઈ રહ્યું છે તેના માટેનો આ વિડીયો છે. તો જોઈએ ચાલો શું છે. કૃષ્ણ રૂકમણીજીના લગ્ન હોય, શિવ પાર્વતીજીના લગ્ન હોય કે રામ સીતાના લગ્ન હોય, આપણા સનાતન ધર્મમાં લગ્ન એક એવો રિવાજ છે કે બે પરિવારો, બે યુગલો એક પતિ અને પત્નીના સંબંધમાં બંધાય છે અને આજીવન બંને સાથે રહે છે. પરિવાર વંશવેલો તેનો આગળ વધે છે. આ એક લગ્નનો રિવાજ છે. અને લોકો આપણી જે પ્રાચીન જે સંસ્કૃતિ છે, જે પ્રાચીન રીતે લગ્ન થતા હોય છે તે રીતે કરતા હોય છે. પરંતુ હમણાંના સમયમાં જોવા મળી રહ્યું છે કે લગ્ન પ્રસંગમાં આપણા ભગવાનનું અપમાન થઈ રહ્યું છે. લાગતું હશે આપને કે ખૂબ જ સરસ વસ્તુ છે, ખૂબ જ સરસ આયોજન છે, ખૂબ સારી વસ્તુ છે, પરંતુ ખરેખર એવું નથી. મિત્રો, જ્યારે પતિ પત્ની લગ્નના મંડપ તરફ આવી રહ્યા હોય ત્યારે રાધા કૃષ્ણ બનાવે અને એમને આગળ યુગલોની આગળ નચાવે. એ લોકો નાચતા નાચતા રાધા કૃષ્ણ એ યુગલને લગ્ન મંડપ સુધી લઈ જાય. આ વ્યાજબી છે? ભગવાનનું એક ઉચ્ચ લેવલ હોય છે, એના લેવલ સુધી પહોંચવું આપણું કોઈ કામ નથી. અને આપણે આપણા યુગલોને એ નાચતા નાચતા લેવા. મિત્રો, કોઈ અન્ય ધર્મમાં જોયું છે કે એમના ભગવાન આવી કોઈ પ્રવૃત્તિ કરતા હોય? આપણે અન્ય ધર્મની વાત નથી કરતા, પરંતુ તમે લોકો ભગવાનને એક, હા, તમારે ભગવાન બનાવવા જોઈએ તમારા ફંક્શનમાં, તો કોઈ એવું એના માટે અલગ મંડપ, અલગ સ્ટેજ રાખો, ત્યાં બેસે, દર્શન આપે લોકોને. પણ એમને નચાવવાનો શું મતલબ? રાધા કૃષ્ણ બનાવો, શિવ પાર્વતી બનાવીને તમે એને નચાવો. ભગવાનને નચાવો. તમે ભગવાનથી પણ ઊંચા થઈ ગયા છો અને ભગવાન તમને હાથ ઝાલીને લેવા આવે આગળ નાચતા નાચતા. આપણે બધાને ખબર છે કે આવું નાચવાનું ને આ કાર્ય કોણ કરતું હોય છે. તો આવી રીતે ભગવાનનું અપમાન કરે છે. કોઈ એવા અમુક એવા ફંક્શન હોય છે કે જેમાં આપણે ભગવાનને બનાવીને નચાવતા હોઈએ છીએ. ભગવાનને નચાવવાના, આ આપણા સનાતન ધર્મનું હર અપમાન છે. મારી દરેક લોકોને બે જોડીને વિનંતી છે કે જો આપણે આવું કોઈ ફંક્શન અરેન્જ કર્યું હોય તો એને રદ કરો. ભગવાન બનાવો તો એનું સ્ટેજ બનાવી એને પૂજનીય જગ્યાએ બેસાડો, પરંતુ આવી રીતે નચાવીને એનું અપમાન ન કરવા. ફક્ત ભગવાનનું અપમાન નથી, આ સનાતન સંસ્કૃતિનું અપમાન છે. કોઈ બીજા ધર્મમાં તમને આ જોવા નહીં મળે. મહાદેવને નચાવો છો, પાર્વતીજીને નચાવો છો, રાધા કૃષ્ણને નચાવો છો, બધા ભગવાનને તમે આવી રીતે નચાવો છો. આ શું છે? આ યોગ્ય વસ્તુ નથી. આ બંધ થવું જોઈએ. અને જે વિધિવત લગ્ન થતા હોય એ જ સારું છે. તમે લગ્નમાં જે એક્સ્ટ્રા બધું એડ કર્યું છે તે ખરેખર આપણી સંસ્કૃતિને નુકસાનકારક છે. તમારી દરેક લોકોને વિનંતી, આ રોકાવું જોઈએ. તમારા ધ્યાનમાં પણ આવું આવે તો રોકવાનો પ્રયાસ અવશ્ય કરવો જોઈએ, કેમ કે આપણી દરેક સનાતનીની ફરજ છે. કેમ કે ધર્મનું અપમાન થતું હોય ત્યારે બોલવું એ દરેક ધર્મ લોકોની ફરજ છે. તો આ બધાને મારી વિનંતી છે કે આવું અપમાન થતું રોકીએ. તો જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, વધુમાં વધુ લોકો સુધી આ વાત પહોંચાડો. વિડીયોને શેર કરો, કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, અથવા આપનો વિચાર કોમેન્ટમાં જરૂર લખજો. તો મળીશું આવતા વિડીયોમાં. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી કલ્પેશ બજરંગીને આપ સૌને જય શ્રી રામ.